ભરપેટ કર વસૂલતા એએમસીની અમદાવાદીઓને જાણે કે કાળા પાણીની સજા ફટકારી છે। પ્રથમ વરસાદમાં જ એએમસીની કામગીરીની પોલ ખુલી ગઈ છે। પ્રથમ વરસાદમાં શહેર પાણી થઈ ચૂક્યું છે। દર વર્ષની જેમ ફરી એકવાર એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે। ચાંદલોડિયામાં પાણી ભરાઈ ચૂક્યા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સંવાદદાતા દર્શલ જોડાઈ ચૂક્યા છે। દર્શલ, જે રીતે વરસાદની શરૂઆત થઈ છે, વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ જે પરિસ્થિતિ છે તે ખૂબ જ વિકટ બની ચૂકી છે। પહેલા વરસાદમાં જ જાણે કે અમદાવાદ પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ ક્યાં ઉપસ્થિત છો? શું છે પરિસ્થિતિ? જી તોરલ, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, લોકોને ગરમીમાં રાહત મળી છે। રવિવાર હોવાના કારણે રજા છે, લોકો મજા પણ માણી રહ્યા છે, પરંતુ સાથે જે પ્રમાણે વરસાદી બેટિંગ રહી અમદાવાદ શહેરની અંદર, તેમાં પણ પશ્ચિમ વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે, આ વરસાદના કારણે વરસાદી પાણી જે છે તે ઠેર ઠેર ભરાયા છે। હાલ વરસાદનું પ્રમાણ જે છે તે ઘટ્યું છે, પરંતુ આ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો આ ચાંદલોડિયા તળાવ પાસેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે ને સાથે રાણી, ચાંદલોડિયા, ગોતા આ જે વિસ્તારો છે ત્યાં પણ રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। મોટાભાગના વિસ્તારોમાં કોર્પોરેશનના કર્મચારીઓ દેખાયા નથી, પણ અહીંયા જયારે હું અહીંયા આવ્યો ત્યારે આ કોર્પોરેશનના કર્મચારીઓ જોઈ શકાય છે કે તેઓ ઢાંકણા ખોલી રહ્યા છે, જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ કરી શકાય અને લોકોને રાહત આપી શકાય। આ દ્રશ્યો છે ચાંદલોડિયા તળાવ પાસેના, અને ચાંદલોડિયા તળાવ પાસે જે ગરનાળું આવેલું છે, રેલવે ગરનાળું, તે જગ્યા ઉપર પણ વરસાદી પાણી ભરાતા અવર જવર વાહનોની બંધ થઈ છે। સાથે અમદાવાદ શહેરમાં કેટલાક અંડરપાસો પણ બંધ કરવા પડ્યા છે અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। લોકો સાથે પણ અહીંયા વાત કરીશું કે આખરે પરિસ્થિતિ આ વિસ્તારમાં કેમ સર્જાય છે અને કેટલા વર્ષોથી આ હાલાકી લોકોને અહીંયા પડી રહી છે। અહીંયા આ સ્થાનિક લોકો અહીંયા હાજર છે। બેન, તમે અહીંયા છો, આ વિસ્તારમાં કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ છે? આ વિસ્તારમાં બહુ 20 વર્ષ 25 વર્ષથી આ સમસ્યા છે, પણ જ્યારથી અમારે રોડ ગટરો બની ગઈ છે ત્યારથી અમારે તકલીફ ઓછી પડે છે। ગટરના ઢાંકણા બ્લોક છે એ અત્યારે ખોલે છે અને પાણી બધું ચાંદલોડિયા તળાવમાં જ જાય છે। કોર્પોરેશનના કર્મચારીઓ સામેથી આવે છે કે અહીંયા તમે ફરિયાદ કરી એટલે આવે? ના, અમારા કોર્પોરેશનમાં એટલું સારું છે કે જયારે એ લોકોને તરત વરસાદ આવે છે એટલે એ લોકો દેખરેખ કરવા માટે પોતે હાજર થઈ જ જાય છે, અને કોર્પોરેશન દ્વારા એ લોકો ત્યાંના માણસોને એમસીના મોકલીને અને ગટરોને બધું ખોલાઈને અને અમને સારી સુવિધા આપે છે। તળાવ આટલું નજીક છે છતાં પણ આ વરસાદી પાણી ભરાય તો સિસ્ટમમાં ક્યાંક એના નિરીક્ષણમાં અથવા તો એને મેન્ટેન કરવામાં ક્યાંક તો ખામી છે, જેના કારણે આ બની રહ્યું છે, જે ન થવું। અમારે અહીંયા ગાડી આ બને નહીં, પણ અહીંયાની પબ્લિક જ, અહીંના સ્થાનિક લોકો જ કચરો ને એવું બધું ગટરો ઉપર નાખીને ગટરો બ્લોક થઈ જાય છે એટલે પાણી અટકાઈ જાય છે। પાણી અટકાય એટલે કોર્પોરેશનનો માર્ક નીકળે છે, પણ અહીંયા તો બને ત્યાં સુધી એ લોકોની સુવિધા બધી રીતે અમને સારી મળે છે, બધું સારું કામકાજ કરે છે, પણ અહીંના સ્થાનિકોએ સમજવું જોઈએ કે આપણે કચરો કે એવું ગટર ઉપર ના નાખીએ તો આપણાને હાલાકીનો સામનો। અંડરપાસની પણ એક વિકટ પરિસ્થિતિ છે, વર્ષો જૂની, જે ચાંદલોડિયા રેલવે ગરનાળાની વાત છે। હા, એ તો ગરનાળા આગળ તો વર્ષોથી પાણી ભરાય જ છે। નિકાલ કેમ નથી? ત્યાંનો નિકાલ તો હવે કરવા માટે ઘણી અરજીઓ કરી છે, ઘણા પ્રયત્ન બી ચાલુ જ છે, એનું બી એ લોકોએ વિચારી રાખ્યું છે કે શું કરવું એમ, પણ થોડો ટાઈમ લાગશે, એનો બી નિકાલ આવી જશે। એટલે થોડો હજુ પણ ટાઈમ લાગશે। આ લોકોનું કેવું છે? અહીંયા જોઈ છે કે આ કાકા પોતાનું વ્હીકલ બંધ પડ્યું છે અને તેને દોરીને જઈ રહ્યા છે, તે જ પ્રમાણે અન્ય જે વ્હીકલ ચાલકો જે છે તે પણ અહીંયા પરેશાન છે, એટલા માટે કારણ કે વરસાદી પાણીમાંથી વ્હીકલો કાઢવા તો કઈ રીતે, જો વચ્ચે જઈને વ્હીકલ ફસાયું તો તેને આગળ કઈ રીતે કાઢવા, આ પ્રશ્ન છે। આ સ્થાનિકોની સમસ્યા છે, વાહન ચાલકોની સમસ્યા છે, માત્ર આ એક વિસ્તાર નહીં પણ અલગ અલગ વિસ્તારોની આ સમસ્યા છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકો પરેશાન છે। રવિવાર હોવાના કારણે સામાન્ય રાહત છે, પણ સ્વાભાવિક છે કે વરસાદી પાણી ભરાય એટલે લોકો પરેશાન થાય અને તે જોવા પણ મળી રહ્યું છે। અને પ્રી મોન્સૂન પ્લાનની પણ કામગીરી પણ ક્યાંક અહીંયા દેખાઈ નથી રહી, એટલા માટે કારણ કે જે પ્રકારના દ્રશ્યો છે, પ્રી મોન્સૂન કામની અંદર જે લાઇનોનું મેન્ટેનન્સ કરવાનું હોય છે, સફાઈ કરવાની હોય છે, વરસાદી પાણીના લાઇનની કામગીરી કરવાની હોય છે, આ કામગીરીમાં ક્યાંક અભાવ અથવા તો સંકલનનો અભાવ હોય તેના કારણે શહેરોમાં પાણી ભરાતા હોય છે અને આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। આપ ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? અહીંના જ છો? આ વરસાદી પાણી અહીંયા ભરાય છે દર વર્ષે? હવ તકલીફ પડે છે? તકલીફ તો આ પાણી હવે તકલીફ તો રહેવાની જ નહીં યાર। કોર્પોરેશન કામ નથી કરતું? ના, કોર્પોરેશન કામ નથી કરતું, આપ શું કહેશો? કોર્પોરેશન કામ કરે છે? કોણ? હું કોર્પોરેશન કામ કરે છે? કોર્પોરેશન
ના ના ક્યાં નીકળ્યા છો? વ્હીકલ બંધ પડી છે? લાડી છે ને બંધ કરીને ઘરે આવે. અચ્છા, બંધ. હા વ્હીકલમાં પ્રોબ્લેમ થાય છે આવવા જવામાં? હા બંધ થઈ ગઈ ગાડી. બેન, તમે અહીંયાના છો, શું તકલીફ પડે છે અહીંયા? અહીંયા વરસાદ આવી તો આ પહેલી વખત પાણી ભરાયું આ રોડ થઈ ત્યારથી. હા પેલા ભરાતું હતું? મેં નતું જોયું. તકલીફ પડે છે અત્યારે? નીકળ્યું છે. તકલીફ પડે છે અત્યારે? હા અત્યારે તો તકલીફ છે ને, પાણી ભરાયેલું છે. રિક્ષા વાળા 100 રૂપિયા માંગે છે બાજુ. અત્યારે તકલીફ પડે છે, રિક્ષાવાળા વધારે પૈસા લે છે. આ લોકોનું નિવેદન છે, લોકોની ફરિયાદ છે, રજૂઆત છે. અને આ દ્રશ્યો છે ચાંદલોડિયા વિસ્તારના. અને સતત હું આ પશ્ચિમ વિસ્તારમાં ફરી રહ્યો છું. રાણીપ, ગોતા, ચાંદલોડિયા, મોટાભાગના સ્થળો ઉપર રસ્તા ઉપર પાણી ભરાય છે. અને સામે આ જોઈ શકાય છે કે આ એક ગોડાઉન, ત્યાં પણ અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. સાથે જે સોસાયટીઓ કેટલીક નીચાણવાળી છે ત્યાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. એટલે કે સારો એવો વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે. તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે અન્ય વિસ્તારોની પરિસ્થિતિ શું હશે. અને હજુ તો વરસાદી સિઝન આખી બાકી છે. તેની પહેલાની જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો હજુ આખા સિઝનની અંદર અમદાવાદ શહેરમાં વરસાદી પરિસ્થિતિનું આંકલન કરવું એક અઘરું બને છે. જે માટે હજુ પણ કોર્પોરેશને સજાગ થઈને જાગૃત બનવાની જરૂર છે અને કામગીરી કરવાની જરૂર છે જમીન લેવા પર, જેથી કરીને આ સમસ્યાને દૂર કરી શકાય અને લોકોને પડતી હાલાકી પણ દૂર કરી શકાય અથવા તો ઓછી કરી શકાય. દર્શન, સવાલ આખરે એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જો એક જ વરસાદમાં અમદાવાદની આ પરિસ્થિતિ સર્જાતી હોય તો આને સ્માર્ટ સિટી કઈ રીતે કહી શકાય? જો આગામી દિવસોમાં જે રીતે હવામાન વિભાગ જણાવી રહ્યું છે વધુ વરસાદ થયો, ભારે વરસાદ થયો તો શું થશે અમદાવાદનું? તોરલ, જે પ્રકારે કોર્પોરેશન દાવો કરે છે કે અમદાવાદ સ્માર્ટ સિટી છે, હેરિટેજ સિટી છે, કારણ કે અમદાવાદ કોર્પોરેશન એ પ્રકારની કામગીરી બતાવે છે. અમદાવાદ શહેરમાં જે ગટર લાઈનોની વાત હોય, રસ્તાઓ બનાવવાની વાત હોય, તે પછી ડામરના હોય, આરસીસી રોડ બનાવવાની વાત હોય, સ્ટ્રીટ લાઇટોની સ્માર્ટ ઇન્વેન્શનની વાત હોય કે પછી અન્ય બાબતોની વાત હોય, એ કામગીરી કરવામાં આવે છે એવું બતાવે છે. કામગીરી થાય છે પણ ખરા, પણ જે કામગીરી શહેરની વસ્તી અને વિસ્તારને ધ્યાને રાખીને કરવાની હોય છે ક્યાંક તેનો અભાવ છે. અને માટે આ પરિસ્થિતિ અમદાવાદ શહેરની અંદર જે છે તે સર્જાઈ રહી છે. કોર્પોરેશનના કર્મચારીઓ આજે કદાચ રવિવાર હોવાના કારણે રજાના મૂડમાં છે, કદાચ એમની રજા બગડી છે એટલે કદાચ કામ પર ધ્યાન ના પણ હોઈ શકે. પણ રજા વચ્ચે આ કર્મચારીઓ ક્યાંક જ જોવા મળી રહ્યા છે કે જે આ પ્રકારે ઢાંકણા ખોલીને વરસાદી પાણીનો નિકાલ કરતા હોય. એટલે સીધી રીતે આ સ્માર્ટ સિટી, હેરિટેજ સિટીના જયારે દાવા કરવામાં છે તેમાં વિવિધ પ્લાનો બતાવવામાં આવે છે, વિવિધ પ્રોજેક્ટો બતાવવામાં આવે છે, પણ તેની વચ્ચે આ પ્રી મોન્સૂન કામગીરીની વચ્ચે પણ અમદાવાદ શહેરમાં આ પહેલા વરસાદમાં વરસાદી પાણી ભરાયા છે. અને આ વરસાદી પાણીના નિકાલને લઈને એક અહીંયા વ્યવસ્થામાં એક અભાવ પણ જોવા મળ્યો છે. માટે લોકો પરેશાન છે અને તેના માટે જ સ્થાનિકો ક્યાંક નારાજ છે. આપણી સાથે ગોતા વોર્ડના કાઉન્સિલર જોડાઈ ચૂક્યા છે, પારુલ પટેલ. પારુલબેન, અમદાવાદના દ્રશ્યો તમે પણ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા હશો, વીટીવીના માધ્યમથી જે અમે દર્શાવી રહ્યા છીએ. હજી પહેલો વરસાદ છે, અત્યારે જ આ પરિસ્થિતિ છે, તો કેવી રીતે આખું ચોમાસું પસાર થશે? પારુલબેન, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? હા બેન, બોલો. પહોંચો. પારુલબેન, ગોતાના પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આખું અમદાવાદ એક જ વરસાદમાં પાણીમાં ગરકાવ થયું હોય તેવા દ્રશ્યો છે. ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. આ અમદાવાદને આપણે સ્માર્ટ સિટી કેવી રીતે કહી શકીશું? બેન, અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ પાણી ભરાયા છે, પણ અલગ અલગ જગ્યાએ પાણી જવાના નિકાલની સગવડ કરેલી છે. અને વરસાદ બંધ થયા પછી થોડી વારમાં પાણી તો ઉતરી જ જવાનું. પારુલબેન, વરસાદ બંધ થશે પછી પાણી ઓસરી જશે, પરંતુ જો વરસાદ અવિરત ચાલુ રહ્યો તો શું થશે? જે લોકોને હાલાકી પડી રહી છે તેના માટેના શું રસ્તા છે આખરે? બધી જગ્યાએ અમારા માણસો પાણી નિકાલ માટેની સગવડ કરી જ રહ્યા છે. અને જ્યાં પબ્લિકને તકલીફ પડે છે ત્યાં અમે એનો નિકાલ કરવા માટે તાત્કાલિક એની સુવિધા બધી કરેલી છે. તો કોર્પોરેશને તો એવા દાવા કર્યા હતા પારુલબેન કે આ વખતે અમદાવાદમાં પાણી નહીં ભરાય અને જો પાણી ભરાશે તો તેના નિકાલ માટે જે તે જે અધિકારીઓ હશે તે સ્ટેન્ડ બાય રહેશે, પરંતુ તેવું તો ક્યાંય દ્રશ્યોમાં જોવા જ નથી મળી રહ્યું. ચાલુ જ છે.
ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. ગોતાના કોર્પોરેટર પારુલ પટેલ જોડાયા હતા. તેઓ કહી રહ્યા છે કે વરસાદ બંધ થશે એટલે પાણી ઓસરી જશે, પરંતુ પારુલબેનને અમે એ કહેવા માંગીએ છીએ કે જો વરસાદ અવિરત ચાલુ રહ્યો તો અમદાવાદીઓની શું પરિસ્થિતિ થશે? એએમસીની કામગીરીની પોલ ખુલ્લી થઈ ચૂકી છે. એક જ વરસાદ હજી તો વરસ્યો છે અને એમાં અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યા છે. ક્યાંક વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તો અનેક ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે. મારા સંવાદદાતા દર્શલ સાથે ફરી એક વખત જોડાઈશું. દર્શલ, ગોતાના કોર્પોરેટર સાથે જ્યારે આપણે વાત કરી ત્યારે તેઓ કહી રહ્યા છે કે પાણી ઓસરી જશે, જેવો વરસાદ રોકાશે એવો તરત જ આવો ઉડાવ જવાબ કોર્પોરેટર આપી રહ્યા છે. તોરલ, જયારે જયારે વરસાદ પડે, વરસાદી પાણી ભરાય તે બાદ આ નિવેદનો સ્વાભાવિક છે કે તંત્ર આપે અને એ કદાચ એમના બચાવ માટે કરતા હોય. અને સાથે જે પ્રકારે ગોતા કાઉન્સિલરે એક નિવેદન આપ્યું કે તેમનો સ્ટાફ ઓન સ્પોટ જે કામગીરી કરી રહ્યો છે, પણ હું જે પ્રકારે આ વિસ્તારમાં ફરી રહ્યો છું, ગોતા, રાણીપ, ચાંદલોડિયા, આ વિસ્તારમાં લગભગ હું 5 થી 6 જગ્યા ઉપર ઉભો રહ્યો અને તેમાં માત્ર એક જ જગ્યા ઉપર આ કર્મચારીઓ દેખાયા. એટલે કે જો આ વિસ્તારોની વાત કરું તો આ વિસ્તારોની અંદર 15 થી 20 જગ્યા ઉપર પાણી ભરાય ને તેમાં 1 થી 2 જગ્યા ઉપર કર્મચારી હોય તો કદાચ આ કર્મચારીઓની અછત છે અથવા તો માત્ર દેખાડા પૂરતી કામગીરી કહી શકાય છે. અને સાથે સિસ્ટમમાં ક્યાંક અભાવ છે જેને કારણે વરસાદી પાણી ભરાયા છે. એટલે આ સીધી રીતે કોર્પોરેશન હોય કે પછી કોર્પોરેટર આ બચાવ કરે છે. અહીંયા મારી સાથે હમણાં થોડીક વાર પહેલા અહીંયા મહિલા મોરચા પ્રમુખ જે છે તે જોડાયા હતા, જે આ જગ્યા ઉપર કર્મચારી સાથે હાજર હતા. પણ જ્યાં કર્મચારીઓ નથી પહોંચતા, જ્યાં આ વ્યવસ્થાનો અભાવ છે વરસાદી પાણીના નિકાલનો, ત્યાં શું આ એક પ્રશ્ન છે. વરસાદી પાણી ઓસરે છે પણ તે ઓસરવાનો ટાઈમ શું, આ પણ એક પ્રશ્ન છે. એ બાબતે અહીંયા કદાચ કોર્પોરેટરે જાતે જમીની સ્તર ઉપર અહીંયા આવવું પડશે. જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યાં કામગીરી જોવી પડશે, ત્યાં આયોજન જોવું પડશે અને ત્યારે ખરેખર આ કોર્પોરેટર કામગીરી કરતા દેખાય છે તે અહીંયા સ્પષ્ટ છે. પરંતુ ત્યાં સુધી માત્ર ફોન પર વાત કરવી, કોઈને સૂચના આપવી, કોઈને રજૂઆત કરવી, તે તો માત્ર એક દેખાડો જ છે. તે સ્પષ્ટ બાબત છે, આ દ્રશ્યો ઉપરથી લાગી રહ્યું છે. એટલે કે સીધી રીતે અહીંયા કામગીરીનો અભાવ છે, મેનેજમેન્ટનો અભાવ છે અને માટે પહેલા જ વરસાદમાં અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. તુરંત બિલકુલ દર્શલ, થોડા સમય પહેલા આપે દ્રશ્યો દર્શાવ્યા હતા કે કોર્પોરેશનના લોકો પહોંચ્યા છે, ગટરના ઢાંકણા ખોલીને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી રહ્યા છે. પરંતુ એ ખુલ્લા ગટરના ઢાંકણામાં જો કોઈ અકસ્માત સર્જાય છે, જો કોઈ તેમાં પડી જાય છે તો જવાબદારી કોની? આ બધી જ કામગીરી માત્ર ઉપર છલ્લી થઈ રહી હોય એવું શા માટે લાગી રહ્યું છે આખરે? તોરલ, અત્યારે હાલ જે જગ્યા પર હાજર છું, ચાંદલોડિયા તળાવ વિસ્તાર છે. અહીંયા આ જગ્યા જ્યાં હું ઉભો છું તેનાથી માત્ર આ એક અંતર ઉપર અહીંયા કામગીરી કરવામાં આવી. સામેના રોડ ઉપર જોઈ શકાય છે એક ઢાંકણું ઊંચું છે, તે ઢાંકણું ખોલવામાં આવ્યું જેથી કરીને વરસાદી પાણી ત્યાંથી સડસડાટ અંદર જાય અને વરસાદી પાણીનો નિકાલ થાય. પણ ત્યાં જે બેરિકેડિંગ મૂકવું જોઈએ અથવા તો ત્યાં જે આડાશ મૂકવી જોઈએ તેનો અભાવ છે. કર્મચારી અહીંયા કામગીરી કરીને ગયા છે, સારી બાબત છે કે વરસાદી પાણીનો નિકાલ થાય ને લોકોને હાલાકી ન પડે. પણ તે બાદ શું, કારણ કે જો આ વરસાદી પાણીની અંદર ટ્રાફિક સર્જાય અને અહીંયાથી કોઈ વ્હીકલ ચાલક નીકળે તેને ખ્યાલ નથી કે નીચે કોઈ ઢાંકણું ખુલ્લું છે. આ ઢાંકણું દેખાય છે એટલે ખ્યાલ આવે, પણ જ્યાં ઢાંકણા દેખાતા નથી, ખુલ્લા છે, તેમાં વ્હીકલ ફસાય, પડે, અકસ્માત થાય કે કોઈ ઘટના બને તો તેના માટે સીધી રીતે જવાબદાર કોણ? આ એક પ્રશ્ન અહીંયા સ્વાભાવિક ઉઠે અને તેને જ લઈને ક્યાંક કામગીરી ઉપર પણ સવાલો ઉભા થાય. એટલે આ બાબતે પણ ક્યાંક વિચારણા કરવાની જરૂર છે. અને ખાસ કરીને જયારે પ્રી મોન્સૂન પ્લાન બને ત્યારે વરસાદી પાણી ભરાવાના વિસ્તારોનો એક સર્વે થતો હોય છે. આ સર્વે આધારે એક કામગીરી ચોક્કસ અહીંયા નક્કી કરી દેવી જોઈએ કે જો અહીંયા વરસાદી પાણી તંત્ર નિકાલની વ્યવસ્થા નથી કરી શકતું તો ત્યાં એક કોઈ અન્ય વ્યવસ્થા કે જે લોકોને હાલાકી ન પડે, ગટરોના ઢાંકણા ખુલ્લા હોય તો લોકોને ખ્યાલ આવે, આ પણ એક વ્યવસ્થા કરવાની જરૂર છે. એટલે કે તંત્રએ હજુ પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે. પ્રી મોન્સૂન પ્લાન ક્યાંક સુધારવાની જરૂર છે. જમીન લેવલ ઉપર કામગીરી કરીને, સર્વે કરીને, લોકોના મંતવ્યો મેળવીને કામ કરવાની જરૂર છે જેથી કરીને આ સમસ્યા દૂર કરી શકાય અને સાથે કોઈ પણ બનાવ ન બને, લોકોના જીવ જોખમમાં ન મુકાય, અકસ્માતો ન થાય. કારણ કે સ્વાભાવિક છે કે વરસાદી પાણી ભરાય, લોકો વ્હીકલો બંધ થાય, દોરીને લઈ જાય અને તે પડી પણ શકે છે. તે ન બને તે પણ જોવું જરૂરી છે અને વરસાદી વચ્ચે જે રસ્તા ઉપર ખાડા પડતા હોય છે તે પણ ક્યાંક દૂર કરવા જરૂરી છે જેથી કરીને ત્યાં પણ અકસ્માતો રોકી શકાય. તુરંત
દર્શલ, અનેક ઠેકાણે આ વખતે જ્યારે કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે વરસાદ જ્યારે પડશે ત્યારે કોઈ જ કામગીરી નહીં કરવામાં આવે, કોઈ નવી કામગીરી નહીં કરવામાં આવે એવો નિર્ણય બિલકુલ કરવામાં આવ્યો હતો. અનેક ઠેકાણે ભૂવા પડ્યા છે, અનેક ઠેકાણે ખાડા છે, અનેક જગ્યાએ કામ હજુ અધૂરા છે. ના ત્યાં બેરિકેડિંગ કરવામાં આવ્યા છે, ના કોઈ એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જો વરસાદી પાણી ત્યાં ભરાય છે તો લોકોને ન નડે તેવી કોઈ વ્યવસ્થા ત્યાં ઊભી નથી કરવામાં આવી. કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે તેવું સ્પષ્ટ દેખાય છે. તોરણ, સ્વાભાવિક બાબત છે કે જયારે કોર્પોરેશન દાવો કરે ત્યારે દાવાની પુષ્ટિ કરવી એટલી જરૂરી છે, કારણ કે દાવાથી જ કામ નથી થતું. તે કામ ખરેખર થયું છે કે નહીં તે જોવું જરૂરી છે. તે અધિકારીનું કામ છે, કમિશનરનું પણ કામ છે. એટલા માટે કારણ કે કમિશનરની દેખરેખ હેઠળ તમામ અધિકારીઓ કામગીરી કરતા હોય ત્યારે એક ડેટા લેવામાં આવે છે અને ડેટા આધારે કામ થયું છે કે નહીં તે જાણવામાં આવે છે. અહીંયા એ જાણતા પહેલા લોકોને પૂછીશ, આપ અહીંયા નીકળ્યા છો આ વિસ્તારમાં, પાણી કઈ કઈ જગ્યાએ ભરાય છે? અમારે એકચ્યુઅલી અહીંયા ચાંદોડિયામાં પાણી બહુ જ ભરાયું છે, બરોબર. કોઈ તંત્ર કોઈ પણ પેલું નહીં કરી શકતું એમ. કામ ક્યાંય કરેલું છે અહીંયા? ના, ખોદકામ આગળ પાણીનું લાઈન લીધી છે, એમાં કોઈ પણ રિસ્પોન્સ નથી આપી રહ્યું અમને. ખોદીને મૂકી દીધું? આ ખોદીને મૂકી દીધું. ક્યારે ખોદ્યું હતું? અમારે પાણી પણ છેલ્લા 4 દિવસથી નથી આવ્યું, બરોબર. કામ કરવું એ જોખમી ખરી આ લોકો માટે? 100%. અને અદાણી ગેસ લાઈન અમારે અંદર નાખેલી છે, એમાં કોઈ રિસ્પોન્સ નહીં આપતી. અમારે બધે ખાડા પડી ગયા છે અમારે. આપ શું કહેશો, અહીંયા શું પરિસ્થિતિ, વરસાદી પાણી ભરવાની કામગીરી? આવા જઈને તો બહુ તકલીફ પડે છે. કામ ક્યારે કર્યું છે? પ્રોગ્રામ તો અઠવાડિયા પહેલા કરી છે. અઠવાડિયા પહેલા જ કર્યું છે. તોરલ, અહીંયા પ્રશ્ન છે કે અઠવાડિયા પહેલા ચોમાસાની સિઝન 15 જૂને શરૂ થાય છે. આ વખતે 2-3 દિવસ આ ચોમાસું મોડા બેસ્યું છે, પણ 15 જૂને જયારે ચોમાસું બેસવાની વાત હોય તેના 15 દિવસ પહેલા એટલે કે 1 જૂનથી કામગીરી બંધ કરી દેવાની હોય છે. પણ હજુ પણ આ ખોદકામ કરવામાં આવ્યું છે. આ લોકોના નિવેદન છે. અને આજે પણ મારી પાસે વિડીયો આવે છે વસ્ત્રાલમાં કે જ્યાં ચોમાસા વચ્ચે કામગીરી કરવામાં આવી, સાથે એક કોર્પોરેશન જયારે કામ કરવાની વાત કરે છે, બંધ કરવાની વાત કરે છે, ત્યારે એક ઇમરજન્સી પરિસ્થિતિ હોય, આ ઇમરજન્સી પરિસ્થિતિની અંદર કામ કરવાનું હોય છે. પણ ઇમરજન્સી પરિસ્થિતિ ન હોય ત્યાં કામગીરી ન કરી શકાય તે કોર્પોરેશનને પણ ખ્યાલ છે. છતાં પણ એ કામ થાય છે. લોકો મુશ્કેલીમાં મુકાય, ત્યાં પુરાણ ન થાય, અને પુરાણ થયું હોય તો યોગ્ય ન થાય ને રસ્તા બેસી જાય. કારણ કે જે પ્રકારે જે આલ્ફા મોલ છે ત્યાંથી જે અંધજન મંડળ સુધીનો રસ્તો છે તે પણ વરસાદી પાણીમાં બેસી ગયો. શહેરમાં અનેક જગ્યા ઉપર ભૂવા પડ્યા છે. વાછના જે અંજલિ બ્રિજ છે તેની પાસે મોટો ભૂવો પડ્યો છે કે જ્યાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. એ જ પ્રકારે અન્ય વિસ્તારમાં પણ ખાડા પડ્યા છે. આ પ્રશ્ન છે, આ સવાલ છે, આ લોકોની હાલાકી છે, અને તંત્ર ઊંઘતું ઝડપાયું છે. ત્યાં પહેલા વરસાદમાં જે નકારી ન શકાય એ કહેવું હતું. બિલકુલ દર્શલ, આપની સાથે ફરી એક વખત જોડાઈશું અપડેટ્સ માટે. ધન્યવાદ અત્યારે જોડાવા માટે. તો અમદાવાદમાં વરસાદે નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. એમસીના હદમાં આવતા શેલા ક્લબ O7 પાસે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. શેલાના ક્લબ O7 પાસે રોડ બેસી ગયો. રોડ બેસી જવાથી ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું. એએમસીની નબળી કામગીરીની સાક્ષી પૂરતો મસ્ત મોટો ભૂવો પણ જોઈ શકાય છે. અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ ક્યાંક પાણી ભરાવાની તો ક્યાંક રોડ બેસી જવાની સમસ્યા જે છે તે જોવા મળી રહી છે. આપણે દ્રશ્યો જે જોઈ શકો છો તે શેલા વિસ્તારમાં આવેલા ક્લબ O7 જતા રસ્તાના છે કે જ્યાં એક બાજુનો રોડ છે તે આખો બેસી ગયો છે. તેના કારણે જ રસ્તો બંધ કરવાની જે છે તે ફરજ પડી રહી છે. વરસાદને કારણે જ રેતીનું પુરાણ જે છે તે હટી જવાના કારણે આ એક બાજુનો છે આખો ભાગ છે તે બેસી ગયો છે, અને તેના કારણે જ રસ્તો બંધ કરવાની જે છે તે ફરજ પડી છે. કારણ કે જો અહીંયાથી વાહન ચાલકો પસાર થાય તો મોટી જાનહાનિ થઈ શકે. કેટલાક સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરીશું. કાકા, કઈ રીતે આખો રોડ બેસ્યો, શું ઘટના બની? ઘટનામાં એવું છે, આજે કોર્પોરેશન વાળા છેલ્લા 4 મહિનાથી ખાડા ખોદેલા છે. એ ખાડા ટાઈમે એનું કામ પૂરું ન કર્યું, એને લીધે એ માટી બેસતી ગઈ અને આખો રોડ બંધ થઈ ગયો છે. ભાઈ, આ કોર્પોરેશનની બેદરકારીને કારણે જ આ વસ્તુ બની છે. શું કહેશો, સમગ્ર ઘટના કઈ રીતે બની? કોઈ બ્લાસ્ટ બીજો થયો તો ખરા? ના, બ્લાસ્ટ નથી થયો, પણ ગેસ લીકેજ છે. એલપીજી ગેસ લીકેજ છે અહીંયા. એટલે અદાણી વાળાને કમ્પ્લેન કરી છે, પણ હજુ સુધી કોઈ આવ્યા નથી.
કહેશો રસ્તો બંધ થઈ ગયો છે, હવે કેટલી તકલીફ પડશે રસ્તો બંધ થવાને? સોસાયટી બહાર નીકળવા માટે કોઈ રસ્તો નથી. ઇન ગેટ અને આઉટ ગેટ બે બાજુ ભૂવા પડેલા છે અને એના કારણે ટ્રાફિક જામ થાય છે. પાણી ફૂલ અમારે ભરેલું છે. આ અમારે હાલાકી પડે છે. હવે નાના છોકરાઓની સ્કૂલોમાં શું થશે એ કોઈ હજી નક્કી નથી કે કેવી રીતે મોકલવા. શું કહેશો સામાન્ય વરસાદમાં આ રીતની પરિસ્થિતિ જે છે જોવા મળતી હોય છે? મહાનગરપાલિકા દાવા કરે છે કે કામગીરી કરીએ છે, તમને લાગે છે કામગીરી થઈ હોય? કોઈ કામગીરી થઈ નથી અને વરસાદની પહેલા શું કરવી જોઈએ એની કોઈ ચકાસણી આ લોકો કરતા નથી. જયારે ભૂવા પડે કે રોડ બેસી જાય કે ગટર લાઈન કઈ પણ પ્રોબ્લેમ જાય ત્યારે કોર્પોરેટ વાળા કોઈ ફોન ઉઠાવતા નથી. ફરિયાદ કરીએ ત્યારે આ મોટી તકલીફ છે. કાકા શું કહેશો ગેસની પણ જે છે તે દુર્ગંધ આવી રહી છે, તેના કારણે કેટલી તકલીફ પડશે? એના કારણે બહુ ખરેખર આમાં દિવસમાં ખબર વરસાદ કેટલો પડે છે એનો આધાર છે, પણ તકલીફ તો રહેવાની જ છે. આજે કારણ કે જે ભૂવો પડ્યો છે ને એના જોતા લાગે છે કે બહુ સિરિયસ પ્રોબ્લેમ છે એકદમ. એના સ્થાનિકો કેટલા પરેશાન થશે? સ્થાનિકો બહુ પરેશાન થવાના, કારણ કે એક તો પોતાના ઘરમાં ગેસની જે કઈ છે કનેક્શન બંધ થઈ જવાના છે ને પ્લસ માણસોને પણ જાનહાનિનો થોડો જોખમ છે ખરો. ટ્રાફિક પણ આખો જામ થઈ ગયો છે ચારે બાજુ. જે છે તે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. ભૂવો પડવાને કારણે નીચે જે ગેસ લાઈન હતી તે પણ ફાટી ગઈ છે અને તેના કારણે દુર્ગંધ આવી રહી છે અને તેના કારણે સ્થાનિકો જે છે તે અત્યારે પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો ક્લબો 7 પાસે રોડ બેસી ગયો છે. જે રીતે આપ જોઈ રહ્યા છો અમદાવાદના આ દ્રશ્યો, સ્માર્ટ સિટી કહેવાતું આ અમદાવાદ એક જ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નબળી કામગીરી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. તેના બોલતા પુરાવા વીટીવીના કેમેરામાં કેદ થઈ રહ્યા છે. અનેક ઠેકાણે રોડ બેસી ગયા છે તો અનેક ઠેકાણે જે ભૂવા પડી ગયા છે તેની કામગીરી પણ પૂર્ણ કરવામાં નથી આવી. કોર્પોરેશન મસમોટો ટેક્સ તો સ્થાનિકો પાસેથી વસૂલે છે, પરંતુ કામગીરીના નામે કેવી કામગીરી થઈ રહી છે તે એક જ વરસાદ બાદ અમદાવાદની પરિસ્થિતિ જોતા સમજી શકાય છે. તો અમદાવાદના અનેક એવા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક ઠેકાણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, અનેક ઠેકાણે રોડ બેસી ગયા છે. નબળી કામગીરીની સાક્ષી સમાના ભૂવો આપ જોઈ શકો છો. તેની આસપાસ જે રીતે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે, જો કોઈ અકસ્માત થશે તો જવાબદારી શું કોર્પોરેશન લેશે? ક્લબો 7 પાસે પણ રોડ બેસી ગયો છે. અનેક ઠેકાણે આ પ્રકારના દ્રશ્યો ખૂબ જ અમદાવાદમાં સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે. એક જ વરસાદ બાદ આ પરિસ્થિતિ સર્જાઈ છે. જો હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં સતત વરસાદ વરસે છે અને આ જ રીતે ભારે વરસાદ થાય છે તો શું અમદાવાદની પરિસ્થિતિ થશે તે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. અમારા સંવાદદાતા, અમારી ટીમ જ્યારે અનેક વિસ્તારોમાં ફરી રહી છે તો અનેક વિસ્તારમાંથી આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગોતા, રાણીપ, ચાંદલોડિયા તમામ વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. કોઈ જ તંત્રના લોકો ત્યાં પહોંચ્યા નથી. કેટલેક ઠેકાણે માત્ર તંત્ર દેખીતી રીતની કામગીરી કરી રહ્યું છે. ક્યાંક ગટરના ઢાંકણા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે, પરંતુ જો પાણી વધારે વરસશે અને ગટરના ઢાંકણા વાહન ચાલકોના ધ્યાને નહીં આવે અને અકસ્માત સર્જાશે તો પછી તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો પ્રશ્ન છે. કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ચોમાસા દરમિયાન કોઈ જ કામગીરી નહીં કરવામાં આવે, પરંતુ શું એનો અર્થ એ થતો હોય છે કે જે કામગીરી અધૂરી છે તે અધૂરી જ કામગીરી મૂકી દેવામાં આવે? આ દ્રશ્યો આપ અત્યારે હાલ જોઈ રહ્યા છો. કેટલો મોટો ભૂવો પડ્યો છે રસ્તાની ઉપર. નામ પૂરતું બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. આ ભૂવાની અંદર અગર કોઈ અકસ્માત સર્જાય છે, જો કોઈ વાહન ચાલક તેમાં ખાબકે છે અને કોઈ નુકસાન થાય છે તો તે જવાબદારી કોણ લેશે? અમદાવાદના દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો અમદાવાદના શેલા વિસ્તારના દ્રશ્યો. નબળી કામગીરી કેવી રીતની કરવામાં આવી રહી છે. ક્લબો 7 પાસે આખો રોડ બેસી ગયો છે. ગેસ લાઇન જે છે તેમાં પણ લીકેજ થઈ રહ્યું છે. જે રીતની પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે અમદાવાદમાં, એક તરફ વરસાદ ધમાકેદાર બેટિંગ ચલાવી રહ્યું છે. બપોરના 3 વાગ્યા સુધી અમદાવાદમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ ગોતા અને સાયન્સ સિટીમાં નોંધાયો છે. ગોતા અને સાયન્સ સિટીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ આજે સવારથી ખાબકી ચૂક્યો છે. આ તરફ નરોડામાં 4 ઇંચ વરસાદ થયો છે. દ્રશ્યો જે સામે આવી રહ્યા છે અમે વીટીવીના માધ્યમથી આપના સુધી સતત પહોંચાડી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો
કે એક જ વરસાદ બાદ શું પરિસ્થિતિ અમદાવાદની થઈ છે. અમારા સંવાદદાતા અપૂર્વ સાથે જોડાઈશું. અપૂર્વ, કયા વિસ્તારમાં હાલ ઉપસ્થિત છો? શું પરિસ્થિતિ છે? સતત વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ચોક્કસથી તોરલ વાત કરીએ તો છેલ્લા 2 થી 3 કલાકથી અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ ચાલી રહ્યો છે અને આ વરસાદના કારણે જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારો હોય, તે ભલે પોસ્ટ વિસ્તાર હોય કે શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ અત્યારે પાણી ભરાવાની સમસ્યા જે છે તે જોવા મળે છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ સેલા વિસ્તારના જ દ્રશ્યો છે કે જ્યાં માત્ર શરૂઆતના વરસાદમાં, એટલે ચોમાસાની હજી તો શરૂઆત જ થઈ છે ને આ શરૂઆતમાં જ જે છે તે સેલા વિસ્તાર જે છે તે જળબંબાકાર થઈ ગયું છે. અનેક લોકોના બાઇકો જે છે તે આ પાણી ભરાવાની સમસ્યાના કારણે બંધ પડી રહ્યા છે. લોકો બજાર કામે નીકળતા હતા, તેના કારણે લોકોને પરેશાની પડી રહી છે. અનેક દાવાઓ મહાનગરપાલિકા કરતું હતું કે પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ જે છે તે થઈ ગયો છે. આ વખતે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે અમદાવાદવાસીઓને જોવા નહીં મળે, પરંતુ તેના કરતા વિપરીત જે દ્રશ્યો જે છે તે સેલા વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે પાણી ભરાવાના કારણે સ્થાનિકોએ જે છે તે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે ન તો મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા જોવા આવે છે કે ન તો રસ્તો બંધ કરવા માટે કોઈ અધિકારીઓ કોઈને મોકલે છે. તેના કારણે સ્થાનિકોએ પોતે જાતે જ સ્વેચ્છાએ પાણી ભરાવાના કારણે રસ્તો જે છે તે બંધ કરવાની ફરજ પડી રહી છે. અનેક કરોડોના ખર્ચે જે છે તે ફ્લેટો અહીંયા આવેલા છે, લાખોના ખર્ચે લોકોએ ફ્લેટ અહીંયા લીધા હતા, ને પરંતુ તેમને ખબર આ રીતની સ્થિતિ સર્જાશે અને પાણી ભરાવાની સમસ્યાથી તે લોકો પરેશાન થશે. અનેક લોકો અહીંયા વસવાટ કરે છે, તેના કારણે માત્ર રોડનો એક બાજુનો જ વિસ્તાર નહીં, પરંતુ રોડની બંને બાજુએ ઘૂંટણ સમા જે પાણી છે તે ભરાઈ ગયા છે. આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે એક્ટિવાના ટાયર જે છે તે અડધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મહાનગરપાલિકા મોટા દાવાઓ કરતું હતું કે પાણી ભરાવાની સમસ્યાનો જે છે તે નિકાલ થઈ ગયો છે, હવે લોકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે, પરંતુ તેના કરતા વિપરીત દ્રશ્યો જે છે તે સેલા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જળબંબાકારની સ્થિતિ જે છે ચોમાસાની શરૂઆતમાં જ જોવા મળી રહી છે. સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરીશું કે કઈ રીતની સમસ્યા પાણી ભરાવાના કારણે તેમને થઈ રહી છે, કારણ કે લાખો રૂપિયાના ખર્ચે તેમને ફ્લેટ લીધા હતા, પરંતુ તેમને અંદાજ પણ નહીં હોય કે શરૂઆતના વરસાદમાં રાતથી પાણી ભરવાની સમસ્યા જે છે તેમને જોવી પડશે. શું કહેશો, પાણી ભરવાની સમસ્યા છે, કેટલા પરેશાન થઈ રહ્યા છો? દર વર્ષનું છે, આ પહેલી વાર નથી થતું અને અવર જવર માટે અને વીજળી પુરવઠો બી ખોરવાય છે અને વારંવાર દર વર્ષે આનો આ જ વસ્તુનો સામનો કરવો પડે છે. થોડોક બી વરસાદ આવે તો બી પાણી ભરાઈ જાય છે અને સોસાયટીના 950 ફ્લેટ છે, બધા રહીશોને તકલીફ પડે છે. આ દર વર્ષે થાય છે અને હાલમાં બી આગળ તમે જુઓ કે કોઈ મંત્રી કે કોઈ આવે તો રોડ સારા થઈ જાય છે, બાકી રોડ ખાડાવાળા જ હોય છે. કે અમારે દર 3 વર્ષે ટાયર બદલાવવા પડે ને કે વર્ષે ટાયર બદલાવવા પડે છે. એટલે કોઈ આવવાનું હોય ત્યારે રોડ આખો ભૂગો જે રસ્તો છે, જે ગાડી પાણીમાં તણાઈ ગઈ હતી. જિલ્લાના કેટલા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા છે તે જોવા મળે છે? તમારું વાહન બંધ થાય તો તમે હલવાઈ ગયા. અમદાવાદમાં પ્રથમ વરસાદે ખોલી મહાપાલિકાની કામગીરીની પોલ. પ્રથમ વરસાદમાં શહેર થયું પાણી. અમદાવાદના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. કુબેરનગરની બજારમાં જ્યાં જુઓ ત્યાં પાણી. બજારમાં પાણી ભરાતા લોકો પરેશાન. સુરતના કડોદરા પ્રથમ વરસાદમાં થયું પાણી. કડોદરાનું સરગમ કોમ્પ્લેક્સ બેટમાં પલટાયું. વર્ષોથી સરગમ કોમ્પ્લેક્સમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત. પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ. ભુજમાં ભારે વરસાદથી શહેરમાં અનેક ઠેકાણે ભરાયા પાણી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી ભરાતા અનેક વાહનો ફસાયા. મુસાફરોને હાલાકી.
મહેસાણાના કડી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ભારે વરસાદને લીધે શહેરમાં અનેક ઠેકાણે ભરાયા પાણી. કડી થોળ રોડ પરના અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી ભરાયા છે. સિંધુ ભવન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. ચોમાસાની શરૂઆતમાં જ પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. સિંધુ ભવન રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જો કે પ્રથમ વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી છે, કેમ કે પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ મહાનગરપાલિકાના તંત્રની જે છે તે પોલ ખુલી ગઈ છે. કારણ કે સામાન્ય વરસાદમાં જ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તે સિંધુ ભવન રોડના દ્રશ્યો છે કે જ્યાં માત્ર સામાન્ય વરસાદમાં જ આ રીતના પાણી જે છે તે ભરાઈ ગયા છે. ઘૂંટણસમા પાણી જે છે ત્યાં સિંધુ ભવન રોડ પર ભરાઈ ગયા છે. માત્ર સિંધુ ભવન રોડ જ નહીં, પરંતુ અમદાવાદ શહેરના અનેક એવા પોશ એરિયામાં જે છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા જે છે જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકા જે મોટા મોટા દાવા કરતું હતું કે તેમને પ્રી મોન્સૂન કામગીરી કરી છે, ક્યાંય પણ પાણી ભરાવાની સમસ્યા નહીં જોવા મળે, પરંતુ તે દાવાની પોકળ સાબિત થતા હોય તે અહીંયા જોવા મળે છે. આપ જોઈ શકો છો કે જે ગાડીઓ પ્રસાર થઈ રહી છે તેના અડધા ટાયર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ અમદાવાદનો એવો વિસ્તાર છે કે જ્યાં કરોડોના મકાનો આવેલા છે. મકાનની કિંમતો કરોડો સુધી પહોંચી ગઈ છે. અનેક કોર્પોરેટ ઓફિસો અહીંયા આવેલી છે, પરંતુ છતાં પણ આ એરિયામાં પાણીની સમસ્યાનો નિકાલ હજી સુધી મહાનગરપાલિકા લાવવામાં સદંતર નિષ્ફળ ગયું છે. કારણ કે માત્ર જો ચોમાસાની શરૂઆતમાં જ આ રીતની સ્થિતિ જોવા મળતી હોય તો અમદાવાદીઓએ વિચારવું પડશે કે ચોમાસામાં બહાર નીકળતા સમયે, કારણ કે જો આવા વરસાદમાં કોઈ ગટર નાળું ખુલ્લું રહી જાય તો વાહન ચાલકોને પણ અકસ્માતનો ભોગ બનવું પડશે. કારણ કે અમદાવાદના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં ચોમાસાના શરૂઆતમાં જ પાણી ભરવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હું રોડની વચ્ચોવચ્ચ ઉભો છું ને ત્યાં પણ જે છે ઘૂંટણસમા સુધીના પાણી જે છે તે જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે મહાનગરપાલિકા જે છે તે દાવા કરતું હતું કે તેમને પ્રી મોન્સૂન કામગીરી કરી છે, ચોમાસામાં ક્યાંય પણ પાણી ભરવાની સમસ્યા નહીં જોવા મળે, તે દાવા અહીંયા પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. અને આ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.